અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગ દ્વારા ગુજરાતમાં પેટ ડોગ ઓનર્સ માટે સૌ પ્રથમવાર કોર્પોરેશન સંચાલિત સીએનજી બેડ્સ ક્રેમેટોરિયલ મશીન પેટ ડોગ્સની અંતિમ વિધિની સુવિધા માટે કાર્યરત કરવામાં આવ્યું છે। સમગ્ર દેશમાં કોર્પોરેશન સંચાલિત શહેરી વિસ્તારમાં પણ આ પ્રથમ પેટ ડોગ ક્રેમેટોરિયલ છે। ભારત સરકાર દ્વારા પ્રસિદ્ધ થયેલા એબીસી રૂલ્સ એટલે કે 2023 તથા એનએપીઆરએ 2030 મુજબ રખડતા કૂતરાઓના રસીકરણ, ખસીકરણ, પેટ ડોગ રજિસ્ટ્રેશન, બીમાર કૂતરાઓની તબીબી સારવાર, ડેડિકેટેડ ફીડિંગ સ્પોટ, વેલફેર પ્રવૃત્તિઓ, સારવાર તથા સાર સંભાળ જેવી વિવિધ કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સતત અમલમાં મૂકવામાં આવી રહી છે અને આ જ નિયમોના અનુસંધાને મૃત પેટ ડોગ્સના અંતિમ સંસ્કાર વૈજ્ઞાનિક પદ્ધતિ કરી સદગત જીવાત્માને સન્માનપૂર્વક અંતિમ વિદાય આપવાની ઉત્તમ સુવિધા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવી છે। હ્યુમન ક્રેમેટોરિયમના ધોરણે અહીં અંતિમ વિધિ માટે માનવ સંવેદનશીલ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે। સીસીટીવી સુવિધા હોવાના કારણે પેટ ડોગ ઓનર પોતાના ઘરે બેઠા પોતાના પેટ ડોગની અંતિમ વિધિ જોઈ શકશે। મૃત શ્વાનના પરિવારજનો માટે 6 સિટિંગ બાકડાની વ્યવસ્થા તેમજ પેટ ડોગની અંતિમ વિધિ પૂર્ણ થયા બાદ એના અસ્થિ એટલે કે રાખને માટલીમાં ભરી લાલ કપડામાં મૂકીને સન્માનપૂર્વક પેટ ડોગ ઓનરને તેમના ઘરે સુધી આપવાની સુવિધા આપવામાં આવી છે। અમને અમારા ડોક્ટર ધવલભાઈ પટેલે એમની હોસ્પિટલમાંથી અમને જાણ કરી કે આવી રીતે દાણી લીમડા ખાતે આવી એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે સીએનજીની, તો તમે એમાં લઈ જાઓ તો વધારે સારું। તો અમે એને સારી રીતે અગ્નિદાહ અપાય એવી વ્યવસ્થા છે તો અમે કરવા માટે આવ્યા છીએ। કાર્ય પદ્ધતિ સીએનજીથી જે ચાલુ કરી છે એ કાર્ય પદ્ધતિ બહુ સારી અને વિચારવા લાયક અને લાગણીશીલ। એનિમલ વચ્ચે કોઈ તફાવત નથી, બધું એક જ છે અને એક સરસ રિસ્પોન્સિબિલિટી વાળું કામ કર્યું છે। આ જે ક્રિમેશન સેરેમની છે એ બહુ વ્યવસ્થિત રીતે કરવામાં આવી છે અને તે બદલ અમે ખૂબ ખૂબ આભારી છીએ એમસીના।